હજીરા દરિયાઈ સુરક્ષાએ પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને બોટમાં બેસીને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ દરિયામાં પેટ્રોલિંગ યોજી હતી. જોન 7ના ડીસીપી શેફાલી બરવાલ, એસીપી દીપ વકીલ અને હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએલ પરમારના માર્ગદર્શન હેઠળ આ પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરિયાઈ સરહદ પર અનિયમિતતાઓ અટકાવવા અને સુરક્ષાના પગલાઓ મજબૂત કરવા માટે આ પ્રકારની કામગીરી નિયમિત અંતરે હાથ ધરવામાં આવે છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પેટ્રોલિંગ દરમિયાન દરિયાઈ સરહદ પર કોઈ અનિયમિતતા જોવા મળી નથી અને તમામ સુરક્ષાના પગલાઓ યોગ્ય રીતે લેવામાં આવી રહ્યા છે. આ પેટ્રોલિંગ કામગીરી દરિયાઈ સુરક્ષા માટેની નિયમિત પ્રક્રિયાનો ભાગ છે, જે દરિયાઈ સરહદ પર સતત નજર રાખવા માટે હાથ ધરવામાં આવે છે. પોલીસ ટીમે આ કામગીરી દરમિયાન દરિયાઈ વિસ્તારમાં સફર કરતી વિવિધ નૌકાઓની તપાસ કરી અને દરિયાઈ સુરક્ષાના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ખાતરી કરી. આ પેટ્રોલિંગ બોટ દ્વારા હાથ ધરાઈ, જેમાં વેદાંતા ક્રેન એનર્જી કંપનીના લક્ષ્મી બ્રેવો સુધીની દરિયાઈ પટ્ટી પર ખાસ ડ્રાઇવ ઝુંબેશ રાખી હતી.